મોદી સાહેબ આજનો કાર્યક્રમ શું વિગત? સમગ્ર ગુજરાતમાં 7મી ઓક્ટોબરથી લઈ 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે। એ અંતર્ગત બોરસદ તાલુકામાં પણ વિકાસ રથ આજે સવારથી જ અહીંયા બોરસદમાં છે। સવારે કઠાણા કાર્યક્રમ હતો, ત્યારબાદ અત્યારે બોચાસણ છે। બોચાસણમાં સરકારની વિવિધ ગ્રાન્ટો, લોકલ બોડીઝ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની પણ ગ્રાન્ટો તેમજ ગામના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ રહ્યો છે। આજે આ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમમાં ઘણા બધા ગામના આજુબાજુના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના આગેવાનો ઉપસ્થિત રહી 24 વર્ષથી જે મોદી સાહેબે ગુજરાત અને દેશને જે વિકાસની એક નવી ગરિમા આપી છે અને ખાસ કરીને જન વિશ્વાસના 24 વર્ષના શાસનનો જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાને વિશેષ કરીને જે ગામોની અંદર જે વિકાસના કામો થયા છે એનાથી મોદી સાહેબનું પ્રત્યે ખૂબ જ ભાવ પણ વધ્યો છે। આવનારા સમયમાં જે આ વિકાસની રાજનીતિ છે એ સતત ચાલુ રહેવાની છે। ત્યારે 24 વર્ષનું શાસન એ સૌના માટે પ્રેરણારૂપ છે અને જાહેર જીવનમાં કામ કરનારા વ્યક્તિને પણ સેવાના ભાવ સાથે કામ કરે, એ ભાવ અને વિકાસને પણ મહત્ત્વ આપે એ દિશાનું આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ ગયો।